મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રામધન આશ્રમના મન ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં તેમજ શ્રી શ્રી 108 મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ શ્રી ભાવેશ્વરી માતાજીની ઉપસ્થિતિમાં ભક્તો સાથે સત્સંગ, કુમારિકા પૂજન, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો ભક્તિભાવથી સંપન્ન થયા હતા। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભૂપતભાઈ જારિયા, અર્પિતાબા જાડેજા સહિત 3 કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બોડી સંખ્યામાં બહેનો સહિત ધર્મપ્રેમી જનતાએ હાજરી આપીને આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર આશ્રમ પરિસર ભક્તિ અને ભાવનાના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોને જય શ્રી રામ। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારમાં વ્યાસ પૂજન, પોથી પૂજન અને મહાઆરતી તેમજ સત્સંગ, કુમારિકા પૂજન, કુમારિકા પ્રસાદ, કુમારિકાઓનું અર્પણ અમારા પછી ચુનીભાઈ કાવડ તરફથી છે અને બીજા બધા ભક્તો પણ પધાર્યા છે બહારગામથી પણ ઘણા લોકો, અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। ગુરુ પૂર્ણિમા વિશે મારે એટલું જ કહેવાનું છે કે જે કોઈ તમારા ગુરુ એટલે જેની પાસે તમને કંઈક શીખવા મળે। દાખલા તરીકે હીરા શીખવા જાય તો હીરા જેને શીખવાડે ને એ એના ગુરુ કહેવાય, પણ જે તમને જેની પાસે શીખવા મળે એના પ્રત્યે માન રાખો। એ તમને જે કંઈ સૂચન કરે અથવા તમને વઢી લે તો તમારે સમજો મારા હિત માટે, કડવી દવા જેમ માપાય તમને તમારા ગુરુજી ક્યારેક વઢી લે તમારે એમ સમજવા આપણા યોગ્ય માટે કે છે। ગુરુ ને સદગુરુમાં ફેર છે। ગુરુ એટલે તમે એની વ્યક્તિ પાસે તમે કાંઈ પણ શીખ્યા એ તમારા ગુરુ, સદગુરુ એને કહેવાય જેના દ્વારા તમારા આત્માનું દર્શન કરાવી દે, તમને કંઈક નવીન એક આત્માને ઉજાગર કરી નવીન જિંદગી અર્પણ કરી દે, એનું નામ સદગુરુ છે।